તો પહેલી એક્સરસાઇઝ જે સ્ટ્રેસ કંટ્રોલ કરવાની છે તેનું નામ છે સ્ટોપ ઓવર થિંકિંગ, એટલે કે વધુ પડતું વિચારવાનું ટાળો. વેન ટાસ્ક એન્ડ પ્રેશર્સ સ્ટાર્ટ બિલ્ડિંગ અપ, એટલે કે જ્યારે કામ અને પ્રેશરનું ભારણ વધવા માંડે છે, ધ માઇન્ડ કેન સમટાઈમ્સ ગો ઇન્ટુ ઓવર થિંકિંગ, એટલે કે માઇન્ડ કોઈક વખત બહુ વધારે વિચારોમાં ચલી જાય છે. એન્ડ યુ કમ ટુ ધ થોટ, અને તમે એવા વિચાર ઉપર આવી જાઓ છો. એટલે કે આપણને એવો વિચાર આવે છે, આઈ વિશ ધેર વોઝ અ સ્વિચ ઇન માય હેડ, એટલે કે હું એવું ઈચ્છું કે મારા માથા ઉપર એક સ્વિચ હોય તો કેવું સારું, ધેટ આઈ કુડ ફ્લિક, કે જેને હું બંધ કરી દઉં એન્ડ ટર્ન ઓફ ઓલ ધ થોટ્સ, અને બધા વિચારો બંધ થઈ જાય. ગોઈંગ અરાઉન્ડ ઇન માય માઇન્ડ, મારા મનમાં જે વિચારો ઘૂમે છે તે એક સ્વિચ બંધ કરવાથી બંધ થઈ જાય, એવો આપણને વિચાર આવે છે. ઇટ ઇઝ નોટ ધેટ ઇઝી, તે એટલું સહેલું નથી. પરંતુ અહીંયા એવું બતાવવા માગે છે કે ધેર ઇઝ અ ટેકનિક ટુ હેલ્પ યોર સેલ્ફ, પણ અહીંયા એક ટેકનિક છે જે તમને મદદ કરી શકે છે ડ્યુરિંગ ધ પ્રોબ્લેમ ઓફ ઓવર થિંકિંગ, એટલે કે જ્યારે ઓવર થિંકિંગની સમસ્યા આવે ત્યારે આ એક પદ્ધતિ તમને મદદ કરી શકે છે. તો કઈ પદ્ધતિ છે, કઈ એક્સરસાઇઝ છે તે જોઈએ. જેમાં પહેલો જ પોઈન્ટ છે, સે ટુ યોર સેલ્ફ રિપીટેડલી ડ્યુરિંગ ધ ડે, એટલે કે દિવસ દરમિયાન તમે ખુદને આ વાત વારંવાર કહો. આઈ હેવ નો એક્સપેક્ટેશન્સ એન્ડ આઈ વિલ ડીલ વિથ વોટ એવર હેપન્સ વેન ઇટ હેપન્સ, એટલે કે મારે કોઈ પણ અપેક્ષા, આશા નથી, અને જે કંઈ પણ થશે અને જ્યારે પણ થશે ત્યારે હું એ વસ્તુ હેન્ડલ કરી લઈશ, એ બાબત હેન્ડલ કરી લઈશ. તો આ એક જે પોઈન્ટ છે એને આપણે સતત એક મંત્ર તરીકે ધ્યાનમાં લેવાનું છે. એવું કહેવા માગે છે, વેન યુ થિંક અબાઉટ અ સ્ટ્રેસફુલ ડે, જ્યારે તમે એક તણાવભર્યા દિવસ વિશે વિચાર કરો છો, ધેટ લાઈઝ ઇન ફ્રન્ટ ઓફ યુ, કે જે તમારી સામે રહેલો છે. યોર થોટ્સ રન, એટલે કે તમારા વિચારો ચાલવા માંડે છે, એપ્રોક્સિમેટલી લાઈક ધીસ, એપ્રોક્સિમેટલી એટલે લગભગ આ રીતે તમારા વિચારો શરૂ થઈ જાય છે. ઓ માય ગોડ, આઈ હેવ સો મચ ટુ ડુ, કે અરે મારે તો કેટલું બધું કામ કરવાનું છે. આઈ મસ્ટ ડુ એક્સ એન્ડ વાય એન્ડ ઝેડ, એટલે કે અહીંયા એક્સ વાય ઝેડ અલગ અલગ કામ તરીકે આપણે ધ્યાનમાં લેવાના છે, કે મારે આ કામ કરવાનું છે, પહેલું કામ કરવાનું છે, એન્ડ આફ્ટર ધેટ, અને ત્યાર પછી એ એન્ડ બી, એટલે કે એ એન્ડ બી એટલે એ પણ કોઈ એક કામ છે, કે એના પછી આ કામ. નીડ ટુ ગેટ સોર્ટેડ આઉટ, એટલે કે મારે આ કામ પણ પતાવવાના છે. એઝ વેલ એટલે ઉપરાંત, એટલે કે મારે આ 2-3 કામ પતાવવાના છે, ત્યાર પછી મારે આ 1-2 કામ ઉપર ધ્યાન આપવાનું છે. સવારથી જ આપણને આવા વિચારો શરૂ થઈ જાય છે. આઈ ડોન્ટ નો, હું જાણતો નથી, હાઉ, કેવી રીતે, આઈ એમ ગોઈંગ ટુ ડુ ઇટ ઓલ, હું આ બધું કેવી રીતે કરીશ. આઈ વોન્ટ ઇવન હેવ ટાઈમ ટુ ઇટ, વોન્ટ એટલે વિલ નોટ, એનું ટૂંકું રૂપ છે વોન્ટ, મને જમવા માટે પણ ટાઈમ મળશે નહીં. બેઝિકલી એટલે કે સામાન્ય રીતે, ધ ડે હેઝન્ટ ઇવન સ્ટાર્ટેડ, હજુ દિવસ તો આપણો શરૂ પણ નથી થયો. બટ યુ આર ઓલરેડી ઇન અ ટીઝ, એટલે કે આપણો દિવસ હજી શરૂ પણ નથી થયો, હજી સવારનો સમય છે, ત્યાં જ આપણે એક ઉત્તેજનામાં આવી જઈએ છીએ. વોટ ઇઝ હેપનિંગ ઇઝ ધેટ, એટલે ખરેખર શું થઈ રહ્યું છે,
યોર માઇન્ડ ઇઝ રેસિંગ અહેડ ઓફ યુ, એટલે કે તમારું મન છે એ તમારી પણ આગળ આગળ દોડી રહ્યું છે. રેસિંગ એટલે દોડવું. એન્ડ એન્ટિસિપેટિંગ એટલે અનુમાન, ધારણા કરી રહ્યું છે કે હાઉ ટાયર્ડ એન્ડ સ્ટ્રેસ્ડ, કે તમે કેવા થાકી જશો અને તણાવમાં આવી જશો. યુ વિલ ફીલ, તમે એવું અનુભવશો. વન્સ યુ હેવ કમ્પ્લીટેડ ઓલ ધ ટાસ્ક અહેડ, એટલે કે જે તમારી આગળ કામ રહેલા છે આખા દિવસના, એ કામ પૂરા કરશો ત્યારે તમે કેવા થાકી જશો એવા વિચારો આવે છે. ધીઝ ફ્રેન્ટિક થોટ્સ, એટલે કે આવા અસ્તવ્યસ્ત વિચારો, સ્ટાર્ટ વીકનિંગ યોર એનર્જી. સ્ટાર્ટ એટલે શરૂ કરે છે, વીકનિંગ એટલે નબળું પાડવાનું, તમારી એનર્જીને નબળી પાડવાનું શરૂ કરે છે. એન્ડ એઝ અ રિઝલ્ટ, અને પરિણામે, યુ આર એન્ટરિંગ ઇન્ટુ અ બિઝી ડે, તમે એક વ્યસ્ત દિવસની અંદર શરૂઆત કરો છો. વિથ ઓનલી હાફ ઓફ યોર નોર્મલ એનર્જી, તમારી જે નોર્મલ એનર્જી હોય છે એની માત્ર અડધી એનર્જી સાથે દિવસની શરૂઆત કરો છો. ધેન પછી શું થાય છે કે વેન યુ એન્ડ અપ શેટર્ડ એટ ધ એન્ડ ઓફ ધ ડે, અને જ્યારે તમે દિવસના અંતે એકદમ થાકીને જ્યારે ચૂર થઈ જાઓ છો, એટલે કે થાકીને પરેશાન થઈ જાઓ છો, ત્યારે યુ સીમ ટુ હેવ પ્રૂવડ ધેટ, ત્યારે એ સાબિત થતું હોય એવું તમને જણાય છે કે યુ વેર રાઇટ ઓલ અલોંગ, તમે એકદમ સાચા હતા. કઈ બાબતમાં? કે સવારમાં તમે જે વિચાર કર્યો હતો કે આખો દિવસ કામ કરીને એકદમ થાકી જઈશ, સ્ટ્રેસ આવી જશે, સાંજે એ બાબત સાચી પડે છે, કેમ કે આપણે દિવસની શરૂઆત જ એવી રીતે કરેલી હોય છે. યુ હેડ અ ડ્રેડફુલ ડે, તમારા માટે એક ત્રાસદાયક દિવસ હતો. એન્ડ યુ ફીલ ફિઝિકલી ડ્રેઇન્ડ, ફિઝિકલી એટલે શારીરિક રીતે, ડ્રેઇન્ડ એટલે એકદમ થાકી જવું, કે તમે શારીરિક રીતે એકદમ થાકી ગયા હોય એવું ફીલ કરો છો. In order to have the maximum energy available at the start of a busy day. In order to એટલે ના હેતુથી. તો યાદ રાખજો, અહીંયા આ વાક્યમાં આપણે શોઈંગ પર્પઝ નામનું ફંક્શન પણ ફરી પાછું યાદ કરી લઈએ. ના હેતુથી, ઇન ઓર્ડર ટુ, શોઈંગ પર્પઝ માટેનો એ કીવર્ડ છે. કે એક વ્યસ્ત દિવસની શરૂઆત થાય ત્યારે જ મેક્સિમમ એનર્જી તમારી પાસે હોય એવા હેતુથી દિવસની શરૂઆતમાં આ શબ્દોનો ઉપયોગ કરો. આઈ હેવ નો એક્સપેક્ટેશન્સ એન્ડ આઈ વિલ ડીલ વિથ વોટ એવર હેપન્સ વેન ઇટ હેપન્સ, એટલે કે મારે કોઈ પણ આશા અપેક્ષાઓ નથી, અને જે કંઈ પણ થશે દિવસમાં, જ્યારે કંઈ પણ કંઈ થશે એ હું ડીલ કરી લઈશ, હેન્ડલ કરી લઈશ. એઝ અ ફોર્મ ઓફ મંત્ર, એટલે કે આ શબ્દોને એક મંત્ર તરીકે ઉપયોગમાં લેવાના છે. યુ વિલ નોટિસ, તમે જ્યારે આવી રીતે દિવસની શરૂઆત કરશો એટલે તમે પછી ધ્યાનમાં લેશો, નોંધ કરશો કે હાઉ યોર બોડી સ્ટાર્ટ્સ રિલેક્સિંગ, તમારું શરીર કેટલું રિલેક્સ થવાનું શરૂ થઈ ગયું છે. એટ ધ થોટ ઓફ નો એક્સપેક્ટેશન્સ, કોઈ પણ અપેક્ષા નથી કોઈ કાર્યમાં, એ વિચારથી તમારું બોડી એકદમ રિલેક્સ થવાનું શરૂ થઈ જાય છે. ધીસ રિલેક્સેશન ટેલ્સ યુ ધેટ, હવે આ જે રિલેક્સેશન છે એટલે કે આ જે આરામની સ્થિતિ છે એ તમને એવું કહે છે કે યુ હેવ જસ્ટ સ્ટોપ્ડ યોર સેલ્ફ, તમે તમારી જાતને અટકાવી દીધી છે ફ્રોમ વેસ્ટિંગ વેલ્યુએબલ એનર્જી, તમે જે વેલ્યુએબલ એનર્જી છે એટલે કે તમારી જે કિંમતી શક્તિ છે એને નકામી જતી અટકાવી દીધી છે. યુ વિલ ફીલ કામર, સ્પેલિંગ જોજો બરાબર, CALM, કામ, એનું કમ્પેરેટિવ રૂપ છે કામર. તમે વધુ
શાંત અનુભવશો, વધુ શાંતિ અનુભવશો, મેન્ટલી એન્ડ ઇમોશનલી, એટલે કે માનસિક રીતે અને લાગણીશીલ રીતે. એઝ અ કન્સિક્વન્સ એટલે એઝ અ રિઝલ્ટ, પરિણામે, છેવટે, અંતે. એઝ અ કન્સિક્વન્સ એટલે આ પ્રક્રિયા કરવાથી છેવટે તમે વધુ શાંતિનો અનુભવ કરશો.